ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3 ની ભરતીને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે અને સમાચાર ફક્ત અને ફક્ત નવજીવન ન્યૂઝ પાસે છે। 5554 વર્ગ 3 ની જે ક્લાર્કની ભરતીની 1 એપ્રિલથી જે પરીક્ષા ચાલુ થવાની છે તેને લઈને પેચ ફસાયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ 3 માટે 5554 જે ભરતી માટે જાહેરાત કરી હતી તેની પરીક્ષા 1 એપ્રિલથી લેવાની ચાલુ થઈ જશે। તે માટેના કોલ લેટર 27 માર્ચથી 31 માર્ચના વચ્ચે ઉમેદવાર નીકાળી શકશે, પરંતુ તેમાં એક દિવ્યાંગની જે કેટેગરી છે તેને લઈને પેચ ફસાયેલો છે। એની વિગતે વાત કરીએ તો દિવ્યાંગનું જે અંધજન મંડળ છે તે હાઈકોર્ટમાં પિટિશન કરી છે ને તેઓએ માંગણી કરી છે કે આ જે ભરતી પરીક્ષા માટે જે લહિયા, જેને આપણે સામાન્ય ભાષામાં સમજીએ તો રાઇટર, આ રાઇટરની જે કેટેગરી છે તે વધારવામાં આવે। આપણે જણાવી દઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ માટેનો ક્રાઇટેરિયા જે નક્કી કર્યો છે તેના માટે 8મા ધોરણ સુધી ભણેલો હોવો જોઈએ અથવા તેની 16 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ, પરંતુ આ જે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે તેમાં અંધજન મંડળે માંગણી કરી છે કે તેના માટે SY કેટેગરી સુધીના જે લહિયા હોય છે તેની મંજૂરી આપવામાં આવે। આ મામલો હાલ હાઈકોર્ટમાં છે ને આવતીકાલે તેની સુનાવણી પણ થવાની છે, પરંતુ આપણે જણાવી દઈએ કે આ જે પરીક્ષા લેવાની છે તેમાં 10મા ધોરણના સુધીનો જે સિલેબસ પૂછાશે અને તે માટે ગૌણ સેવા પસંદગી મંડળનું માનવું છે કે તે માટે જે એની કેટેગરી 8મા ધોરણ સુધીની જ રાખવી પડે। જો તેના સમકક્ષ કા તેનાથી વધારે ભણેલો કોઈ ઉમેદવાર મૂકવામાં આવે તો જે દિવ્યાંગ ઉમેદવારોની જે સીટ છે 282 તેમના વચ્ચે આંતરિક વિવાદ ઊભો થઈ શકે, સાથે સાથે તેઓના વચ્ચે આંતરિક કોમ્પિટિશન ઊભી થશે ને ક્યાંક તેઓને અન્યાય થશે। પરંતુ આ જે અંધજન મંડળ છે તેની માંગણી છે કે SY સુધીના જે ભણેલા હોય તે ઉમેદવારોને જ આ લહિયા તરીકે ચાન્સ આપવામાં આવે। જો SY સુધીના ભણેલા જે લહિયા તરીકે જે ઉમેદવાર છે તેના સાથે મૂકવામાં આવે તો સમસ્યા તે ઊભી થાય કે આ જે દિવ્યાંગ ઉમેદવાર છે તેના કરતાં તે વધુ ભણેલો હોય અને દિવ્યાંગ ઉમેદવારને જે સૂચનાનું પાલન કરવાનું હોય તે ન થાય, પરંતુ આ જે લહિયા છે તે જ તેનું પૂરેપૂરું પેપર ભરે। પરંતુ જે પ્રકારે અમારા પાસે સૂત્રોની માહિતી છે તે મુજબ આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે થોડી છૂટ લેતા ધોરણ 9 પાસ તેમજ 18 વર્ષથી ઓછીની ઉંમરનો જે વ્યક્તિ છે ત્યાં સુધી છૂટ આપવાની તૈયારી હાલ આરંભી દીધી છે। આપણે જણાવી દઈએ કે 1 એપ્રિલથી આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની CBRT થી પરીક્ષા લેવાની ચાલુ થઈ જવાની છે। રોજના 8000 જે ઉમેદવાર છે તે પરીક્ષા આપશે અને આ જે પરીક્ષા છે અઠવાડિયાથી 10 દિવસ સુધી ચાલશે, ત્યારબાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એક નવી વસ્તુ પણ લઈને આવી છે, જેમાં જે ઉમેદવાર પરીક્ષા આપશે તેણે ₹400 તેમજ 500 જે ફી ભરી છે તે ફી પણ તેને પરત કરવા માટેનું તેઓએ આયોજન કરેલું છે। આમ હાલ આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને આવતીકાલે તેની સુનાવણી પણ થવાની છે। જોઈએ 1 એપ્રિલે પરીક્ષા લેવાની છે તે પહેલા હાઈકોર્ટ આ મામલે શું સુનાવણી કરે છે। આ પ્રકારના ઇનસાઇડ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।